ટીવી ચાલુ કરીએ છીએ પણ ટીવી ચાલુ થતી નથી. હવે એને ભેજ લાગ્યું કે શું, આ લાઇટ લાગે છે ખાલી, તો ચાલુ નથી થતી. થોડુંક આમાં છે ને આમ ચેકિંગ કરવું પડશે. જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. ભાઈ બ્લોગને છેલ્લે સુધી જોજો, મજા આવશે. આપણે સવાર પડી કે નાસ્તો કરી લીધો અને ભાઈ હેલ્મેટ બે ધોયા હતા તો એને સૂકવા માટે રાખી દીધા છે અહીંયા. બચી ગયો હમણાં પડત જો અહીંયા પગ આવી ગયો હતો. આપણે જાય છે વાડીએ, કારણ કે અહીંયા બીજી વાડીએ ભાઈ પાણી ચાલુ છે તો અહીંયા આટો મારતા આવીએ આપણે. અને અત્યારે ભાઈ નીચે આવ્યા રૂમમાંથી, ઉપર હમણાં લાઇટ વહી ગઈ હતી, હમણાં થોડી વાર પહેલાં જ આવી છે. તો ચાલો આપણે જતા અહીં ઉપર. એની પહેલાં એક છે ને નારિયેલ ચેક કરી લઈએ ભાઈ. નારિયેલ હોય તો પીતા જઈએ. દેખાતા તો નથી, નાના નાના છે અહીંયા છે પણ નાનકડો છે. તો ચાલો ભાઈ વાંધો નહીં, નથી પીવું. બે ત્રણ હતા એ ઉતારી લીધા તો પી ગયા હતા. અને ભાઈ આ નારિયેલ હજી એમને પડ્યા છે. તો હવે આપણે જઈએ વાડીએ, ખાલી પાણી તો પી લઈએ, નારિયેલનું પાણી નહીં. તો આપણે આવ્યા હતા ભાઈ વાડીએ, કારણ કે અહીંયા છે ને થોડુંક આપણે ઝટકો રાખેલો છે જે જંગલી જાનવર માટે, તો એ ખરાબ થઈ ગયો હતો. તો ભાઈ આપણે ચેક કરવા આવ્યા હતા. હવે થોડુંક આમાં વાયરની પ્રોબ્લેમ હતી પણ કરી નાખ્યા છે. હવે તો ચાલુ થઈ જાય છે જો. અને એકવાર ખાલી આમ અડી લઈએ ને એટલે મજા આવી જાય આપણે. એકવાર આમાં છે ને હું ચોંટી રહ્યો હતો, ભૂલથી ચોંટી ગયો હતો એમ. તો આ ખરાબ થઈ ગયો તો ભાઈ મોકલાવ્યો તો રિપેર કરવા. પાછું આવ્યું છે અંદર, જોઈએ ભાઈ વસ્તુ શું શું પાછી આવી છે. કાંઈ નથી. તો ખાલી આ છે ને ઓલું સાયલો છે, ચેક કરાવું જો તમને. આ સાયલો ફિટ કરતો હતો ને ત્યારે જ હું ચોંટી ગયો હતો આમ, એટલે ઝટકો લાગ્યો તો, ચોંટી તો નહોતો ગયો. અને ખાલી આપણે એકવાર આમ ફિટ કરીને ચેક કરીએ ભાઈ વાગે છે કે નહીં. ફિટ કરી નાખ્યું છે. હવે જો આ ભાઈ ચાલુ છે અત્યારે, પછી વાગશે જોજો. કંઈક આમાં છે ને આપણે ટચ કરાવીએ. આમાં તો નથી વાગતું. આ ચેક કરીએ. આમાં નથી વાગતું. તો આ ક્યાંક છે ને અર્થિંગ લઈ જાય છે એટલે ઝટકો લાગતો નથી, મને એવું લાગે છે. તો આને કરી દઈએ બંધ, ને હું જ ચોટી રહીશ. તો આ ભલે ભાઈ હવે રાતના કરશું ભાઈ આનું આપણે ઓપરેશન. બાકી આમ જો માંડવી પાછી ભાઈ આ બાજુ થોડી થોડી સુકાય છે, તો 4-5 દિવસમાં પાછું પાણી ચાલુ કરવું પડશે એવું લાગે છે ને ભાઈ. અહીંયા ખુરશી પડી છે બેસવા માટે, આરામથી બેસવાનું. 4 વાગે છે તો એ તડકો કેટલો બધો છે આમ જુઓ, ખાલી ગરમી થઈ જાય. બાકી આ માંડવી છે ને ઉપરની થોડીક આમ સુકાય છે, તો પાછું ભાઈ પાણી ચાલુ કરવું પડશે આમાં. બાકી વરસાદ તો આવ્યો નથી. વરસાદ આવે તો ભાઈ ના પીવડાવવું પડે, પણ નથી આવ્યો તો હવે આપણે પીવડાવવું પડશે. અત્યારે ભાઈ થાય છે ગરમી. આપણે જઈએ પાછા આ બાજુ ક્યાંક આંટો મારી. તો અહીંયા ભાઈ કેરીને ઝાડવાને આવ્યો તો પાણી નાખવા માટે, કારણ કે સુકાય છે ભાઈ. પણ જો બાજુમાં બીજો નાનકડો ઝાડવો ઊભો છે, એને ભેગા ભેગા પાણી નાખી દઈએ આપણે. 2-3 પાંદડા આમ સુકાય છે, પણ છે ને વહેલું આમ ચોપી નાખીએ ને પછી વાંધો નહીં આવે. તો આમાં થોડુંક પાણી પીવડાવી દઈએ, થોડુંક આને પીવડાવી દઈએ, એટલે હું પાછા એ થોડાક આમ ખોરાક લેતો થઈ જાય ને તો વાંધો ના આવે. પાછા એ ગાય આવી ગઈ, જો જલ્દી જવું પડશે. દરવાજો ખુલ્લો રહી ગયો છે મને એવું લાગે છે. ભૂલમાં દરવાજો ખુલ્લો રાખી દીધો હતો, ગાય આવી ગઈ અંદર. અહીંયા આપણે બારે લાકડી ગોતવી પડશે, કારણ કે લાકડી વગર તો જશે નહીં. દરવાજો છે ને ભૂલમાં ખુલ્લો રહી ગયો, મને એમ કે ઢકાઈ ગયો પણ ખુલ્લો હતો. આ ઝાડવો જોરદાર થઈ ગયો, જો ફૂલનો છે. ગેટ કરી દઈએ પાછો હવે લોક. આપણે પીવડાવતા હતા પાણી ભાઈ, પાછું પીવડાવવાનું કન્ટિન્યુ ચાલુ કરી દઈએ. ભેગા ભેગ છે ને આ સુકેલા ઝાડવાને નાખી દઈએ, ક્યારેક આમ પાછા જીવતા થઈ જાય.
એક એક કરશીઓ નાખું એની કરતા આખી ડોલ જ ખાલી કરી નાખું. બુદ્ધિનો ઉપયોગ કરવો પડે આમાં. તું કામ આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી એટલે એવો હાથ ધોવા માટે પણ આ નળ જ આખું નીકળી ગયો. માન થયો. 2 હેલ્મેટ મૂક્યા હતા સવારે ભાઈ સુકાવવા માટે, તો અત્યારે સુકાઈ ગયા છે. હવે આને છે ને પહેરીને ચેક કરું કેવું લાગુ છું. આ થોડોક ટૂંકો થાય છે અહીંયા, એટલે આ આપણો હેલ્મેટ નથી. આપણા માટે આ છે જો સિમ્પલ ને સાદો. ખુલી જા કેમ ખુલ્યા? ફાઇનલી અનબોક્સિંગ કરી નાખ્યું છે જૂના હેલ્મેટ. પાણી નીકળે છે આમાંથી. હવે આનાથી આપણે કરવાનો છે મોટો બ્લોગિંગ. જો આવી રીતના રહી જશે આમ કેમેરો, અને પછી આપણે આમ મોટો બ્લોગિંગ કરવાનું. ઓકે, કન્ટિન્યુ. ગરમી થાય આમાં તો. હા ભાઈ, આ ટીવી ચાલુ કરીએ છીએ પણ ટીવી ચાલુ થતી નથી. હવે એને ભેજ લાગ્યું કે શું, આ લાઇટ લાગે છે ખાલી, પણ ચાલુ નથી થતી. થોડુંક આમાં છે ને આમ ચેકિંગ કરવું પડશે. વધારે તો કંઈ આપણે આમાં હવે નહીં, તો ચેક કરીએ જો થાય તો. થઈ ગઈ ફાઇનલ. જો ચાલુ કરી લીધી. તો ભાઈ લગભગ અડધી કલાકથી મહેનત કરતો તો ચાલુ નથી થતી. આ ડિસ્પ્લેમાં કાંઈ દેખાતું જ નહોતું, પણ હવે છે ને ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. તો ભાઈ ભેજ લાગી ગયું હતું આમાં વરસાદના લીધે. દિવાલમાં આમાં નવી દિવાલ છે એટલે પાણી ઉતર્યો હતો. તો હવે ભાઈ થઈ ગઈ ટીવી તો ચાલુ. મને તો એમ હતું કે ભાઈ ખરાબ થઈ ગઈ ટીવી અને ચાલુ નહીં થાય એવું લાગ્યું, પણ ફાઇનલી થઈ ગઈ. જો અત્યારે મિત્રો થાય છે સનસેટ, અને આપણે બેઠા છીએ બારે ભાઈ. અહીંયા જોરદાર હવા આવે છે. તો આપણે બેઠા હતા, વિડીયો એડિટિંગ કરતા હતા ભાઈ કાલ માટે બ્લોગ. તો એડિટિંગ થઈ ગયું છે અને અપલોડમાં પણ લગાવી દીધો છે. તો અત્યારે જો સનસેટ મસ્ત મજાનું થાય છે. તો હવે ભાઈ આ બ્લોગને કરીએ આપણે એન્ડ, અને આને કરી નાખીએ એડિટિંગ.